આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝ ડોટ ઓફ સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. બ્રિસ્બેનમાં આવતીકાલે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે. ઝડપી બોલર માટે સ્વર્ગ સમાન પીચ પર બંને દેશો માટે પડકાર છે. અમેરિકા ગેરકાયદેસર વસતા 17,940 ભારતીય લોકોને પરત મોકલશે, જેમાં મોટા ભાગના ગુજરાતીઓ. રશિયાએ યુક્રેન પર ક્રુઝ મિસાઇલથી મોટો હુમલો કર્યો, ડ્રોનથી પણ વિનાશ વેર્યો. આરબીઆઈને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. રશિયન ભાષામાં મોકલવામાં આવ્યો ઈમેલ. રશિયાની કંપની સાથે રિલાયન્સ ની મેગા ડીલ. રશિયાની રોશનેફ્ટ કંપની પાસેથી $13 અબજ ઓઇલ ખરીદશે રિલાયન્સ. સંધ્યા થિયેટર કેસ મામલે પોલીસે એક્ટર અલ્લુ અર્જુનની કરી ધરપકડ. કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો. કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા. ઇટાલીના વડાપ્રધાન મેલોની યુરોપના સૌથી શક્તિશાળી વ્યક્તિ બન્યા. ગુજરાતની વધુ એક સિદ્ધિ, પંચમહાલ જિલ્લાની વાવકુલી 2 પંચાયત બની દેશની સર્વશ્રેષ્ઠ સુશાસન યુક્ત પંચાયત. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને પાકિસ્તાન કોર્ટે તોશખાનાના નવા કેસમાં દોષિત ઠેરવ્યા. ભારતનું કેનેડાના ખાલિસ્તાનીઓ સામે આકરું વલણ. ભારત આવવાના વિઝા અટકાવ્યા. તો આ આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.